इंडिया नॉन जुडिशियल भारतीय गैर न्यायिक 100 રૂપિયે કે આ દેશનો વ્યવહાર ઇન્ડિયા નોન જ્યુડિશિયલ એટલે આ દેશનો વ્યવહાર કુદરતી બંધારણ થકી ચાલે છે કે ઇન્ડિયા નોન જ્યુડિશિયલ ભારતીય ગેર ન્યાયિક કે આ દેશનો અને વિશ્વનો વ્યવહાર પૂરા વિશ્વનો વ્યવહાર કુદરતી બંધારણ થકી ચાલે છે તે છે આ ડોક્યુમેન્ટ્સ કે ઇન્ડિયા નોન જ્યુડિશિયલ કે આખા વિશ્વનો વ્યવહાર કુદરતી બંધારણ થકી ચાલે છે, કુદરત થકી ચાલે છે તે છે આ દસ્તાવેજ એવિડન્સ કે ઇન્ડિયા નોન જ્યુડિશિયલ ભારતીય ગેર ન્યાયિક વોટર લેટરની અંદર SPS2 સ્ટાર્સ એટલે સર્વે પ્રિવિયસલી ઇન્ડિયા કે આ દેશની માપ મોજ ન થયો હતો, સર્વે ન થયો હતો, આ દેશનો અને વિશ્વની માપ મોજણી ન થઈ હતી કે સર્વે ન થયો હતો કે જ્યાંથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આ સ્ટાર્સ છે એ કુદરતી છે કે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આ સ્ટાર્સ છે જે કુદરતી છે કે આખા વિશ્વની માપ મોજ ન થઈ હતી કે સર્વે ન થયું હતું તે છે આ કુદરતી વ્યવહાર સ્ટાર્સ તે અગાઉના હતા આ તારાઓ એ કુદરતી છે કે જેના થકી આ દેશનો અને વિશ્વનો વ્યવહાર ચાલે છે તે છે SPS2 સ્ટાર્સ સર્વે પ્રિવિયસલી ઇન્ડિયા કે આ દેશની માપ મોજ ન થઈ હતી, સર્વે ન થયું હતું ત્યારથી આ સ્ટાર્સ છે કુદરતી છે, નોન જ્યુડિશિયલ કે જેના થકી આ દેશનો વ્યવહાર ચાલે છે કે આજે ડ્રેસ યુનિફોર્મ પર જે સ્ટાર્સ આપવામાં આવ્યા છે એ સ્ટાર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના છે કે જે કંઈ પણ યુનિફોર્મ ડ્રેસ છે એ યુનિફોર્મ ડ્રેસ ગવર્મેન્ટ ઓફ ભારત સરકારનો છે કે આ સ્ટાર્સની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી કે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આ સ્ટાર્સ છે જે વર્દી પર લગાવવામાં આવ્યા છે ડ્રેસ યુનિફોર્મ પર એ સ્ટાર્સ કે એમાં કોઈ દિવસ બદલાઈ શક્યા નથી, તે અનાજકાળ પૂર્વથી ચાલતા આવ્યા છે. તો એ રીતે જે કંઈ પણ વ્યવહાર ચાલે છે એ ગવર્મેન્ટ ભારત સરકારનો વ્યવહાર ચાલે છે અનાજકાળ પૂર્વથી કે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આ વ્યવહાર ચાલતો આવ્યો છે ગવર્મેન્ટ ભારત સરકારનો કે સ્ટાર્સની અંદર આજ દિન સુધી કોઈ ફેરફાર થયો નથી, કોઈ બદલી શક્યું નથી કે છે સરકાર બદલાઈ ગઈ. જો સરકાર બદલાઈ ગઈ હોય તો આ સ્ટાર્સની જગા પર જે કોઈ પણ પાર્ટી સરકાર કહેલાવતી હોય એના નામના સિમ્બોલ હોવા જોઈએ. તો આપણે માની લઈએ કે સરકાર બદલાઈ ગઈ કે આ સરકાર આવી ગઈ, જે કંઈ પણ પાર્ટી સરકાર કહેલાતી હોય એના નામના સિમ્બોલ હોવા જોઈએ, ચિહ્ન હોવા જોઈએ. જે કંઈ પણ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, ATC જે પણ પાર્ટી હોય એના નામના સિમ્બોલ હોવા જોઈએ સરકાર બદલ ગઈ હોય તો. પણ એવું આજ દિન સુધી થયું નથી કેમ કે આ અનાજકાળ પૂર્વી થકી ગવર્મેન્ટ ભારત સરકારનો જ વ્યવહાર ચાલતો આવ્યો છે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી. તે છે આ SPS2 સ્ટાર્સ સર્વે પ્રિવિયસલી ઇન્ડિયા આ કુદરતી છે નોન જ્યુડિશિયલ જેના થકી આ દેશનો અને વિશ્વનો વ્યવહાર ચાલે છે કુદરતી છે નોન જ્યુડિશિયલ. વોટર લેટરની અંદર
ચાર શાસનની મુદ્રા કે એના પર તો લખ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કે ચાર શાસનની મુદ્રા કે માતા પિતાએ આસન લીધો અને શાસન કર્યું કે આ કુદરતી વ્યવહાર છે કે આખા વિશ્વનો વ્યવહાર માતા પિતાના પવિત્ર આસન થકી જે વ્યવહાર ચાલે છે કે આપણે ધરતી માતા પર આવવા માટે માતા પિતાના પવિત્ર આસનની જરૂર પડે છે કે મિલન યોગની જરૂર પડે છે. તે છે ચાર શાસનની મુદ્રા કે માતા પિતાએ આસન લીધો અને શાસન કર્યો કે આ વિશ્વનો વ્યવહાર છે, કુદરતી વ્યવહાર છે કે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આ ધરતી માતા પર જે કંઈ પણ જીવજંતુ છે, પશુ પંખી ઢોર ઢાકર છે, એને ધરતી માતા પર આવવા માટે માતા પિતાના પવિત્ર સંસ્કારોનો આધાર લેવો પડે છે, જેના થકી આપણે ધરતી માતા પર આવી શકીએ છીએ. કોઈ પણ જીવજંતુ હોય, પશુ પંખી ઢોર ઢાકર, એ માતા પિતાના પવિત્ર સંસ્કાર યોગ થકી આ ધરતી માતા પર આવે છે. તે છે આ ચાર શાસનની મુદ્રા કે જેના થકી જીવ માત્રનો વ્યવહાર ચાલે છે. કે ચાર શાસનની મુદ્રા કે એના પર તે લખ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર કે આ ચાર શાસનની અંદર આજ દિન સુધી કોઈ ફેરફાર થયો નથી કે આ ચાર શાસનની મુદ્રા હમણાં નથી બની. આ તો અનાજકાળ પૂર્વી થકી ચાલતી આવી છે કે ચાર શાસનની મુદ્રાની અંદર કશું ફેરફાર થયો નથી. આજે હેડ ટોપી જે ચાર શાસનની મુદ્રા આપવામાં આવી છે કે આજે સેલ્યુટ મારે છે કે સલામી ભરે છે, એ ચાર શાસનની મુદ્રાને ભરે છે. કોઈ વ્યક્તિને નથી કરતા સલામી આપે છે તો આ ચાર શાસનની મુદ્રાને આપે છે. અને ચાર શાસનની મુદ્રા એ ગવર્મેન્ટ ભારત સરકારની છે, કોઈ પાર્ટીની નથી. તો એ રીતે આ ચાર શાસનની મુદ્રાની અંદર આજ દિન સુધી કોઈ ફેરફાર થયો નથી, કોઈ પણ જાતનો બદલાવ થયો નથી કે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું છે ત્યારથી આ કુદરતી વ્યવહાર છે. ચાર શાસનની મુદ્રા કે નોન જ્યુડિશિયલ છે કે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આ ચાર શાસનની મુદ્રા છે ગવર્મેન્ટ ભારત સરકારનું. તો એ રીતે આ નોન જ્યુડિશિયલ વ્યવહાર થકી આ દેશનો અને વિશ્વનો વ્યવહાર ચાલે છે. વોટર લેટરની અંદર કમળ ભૂમિ ચક્ર એના ફરતે લખ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર કે કમળ ભૂમિ ચક્ર કે જે રેવન્યુ ટિકિટની અંદર પણ છે કે કમળ ભૂમિ ચક્ર કે આ ધરતી માતા પર જે કંઈ પણ ઉત્પત્તિ થાય છે તેની રચના છે આ કમળ ભૂમિ ચક્ર. કે કહે છે કે અશોક ચક્ર પણ અશોકનો જન્મ ન થયો હતો, તે અગાઉનું આ કમળ ભૂમિ ચક્ર છે કે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આ કમળ ભૂમિ ચક્ર છે. કમળ ભૂમિકા કે જે ઉત્પત્તિ કે ધરતી માતા પર જે ઉત્પત્તિ થાય છે તે ઉત્પત્તિ થકી આ દેશનો અને વિશ્વના જીવ માત્રનો વ્યવહાર ચાલે છે. તે છે આ કમળ ભૂમિ ચક્ર કે જ્યાં સુધી ધરતી માતા પર વરસાદ ન આવે, પવન પાણીનું મિલન ન થાય ત્યાં સુધી આ ધરતી માતા પર કશું પણ ધાન્ય કણી પાકી શકે નહીં, ઉગી શકે નહીં. જો વરસાદ ન આવે, પવન પાણીનું મિલન ન થાય તો ખબર પડે આ ધરતી માતા પર કઈ રીતે ધાન્ય કણી ઉગે છે. તો એ રીતે આ ધરતી માતા પર જ્યાં સુધી પવન પાણીનું મિલન ન થાય ત્યાં સુધી કશું પણ ઉગી ન શકે. તે છે ધાન્ય કણી કે
પવન પાણીના મિલન થકી ધરતી માતા પર ધાન્ય કણી ઉગે છે અને તેના થકી આખા વિશ્વના જીવ માત્રનો વ્યવહાર ચાલે છે. તો આ કુદરતી વ્યવહાર છે, નોન જ્યુડિશિયલ, કે કોઈ મનુષ્ય નથી બનાવી શકતું ધાન્ય કણી. જ્યાં સુધી કુદરતી વરસાદ ન આવે ત્યાં સુધી કશું પણ પાકી શકે નહીં. આ અનાજકાળ પૂર્વીથી ચાલતો વ્યવહાર છે કે જેના થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે, નોન જ્યુડિશિયલ બંધારણ થકી, કુદરતી વ્યવહાર થકી. કે ધરતી માતા પર જે ધાન્ય કણી ઉત્પત્તિ થાય છે એ પવન પાણીની કણી છે. અને બીજી ધાન્ય કણી કે માતા પિતાના પવિત્ર સંસાર યોગ થકી જે બિંદ પડે છે અને પિંડ મોટું થાય છે અને આપણે ધરતી માતા પર આગમન થઈએ છીએ જીવ રૂપે. કે ધરતી માતા પર આવવા માટે જીવ માત્રને માતા પિતાના પવિત્ર સંસાર યોગનો આધાર લેવો પડે છે કે જેના થકી આપણે ધરતી માતા પર આવીએ છીએ. કે જે શ્વાસ બિંદુની કણી છે આ કુદરતી છે, નોન જ્યુડિશિયલ, કે જેના થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે, જીવ માત્રનો વ્યવહાર ચાલે છે. તે છે આ કમળ ભૂમિ ચક્રની રચના, કમળ ભૂમિકા. કે હમણાં છાપવામાં નથી આવ્યું. આ તે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું છે ત્યારથી આ કુદરતી રચના છે, આ કુદરતી બાંધણી છે કે જેના થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે, કમળ ભૂમિ ચક્ર. અને કમળ ભૂમિ ચક્ર ગવર્મેન્ટ ઓફ ભારત સરકારનું છે. વોટર લેટરની અંદર ક્રાઉન તાજ મુગટ પાઘડી કે એના ફરતે લખ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ક્રાઉન તાજ મુગટ પાઘડી. કે હાલ લંડનની અંદર મ્યુઝિયમમાં છે. કે ક્રાઉન તાજ આ કુદરતી બાંધણી છે કે માતાનો ગોયા ભાગ જે ખૂંટનો ભાગ છે કે જ્યાંથી જીવોનું આગમન થાય છે. આ કુદરતી છે કે ધરતી માતા પર આવવા માટે આપણે માતાના ગોયા ભાગનો આધાર લેવો પડે છે. તે માર્ગે જ આપણે ધરતી માતા પર આવીએ છીએ. કે જીવ માત્રને ધરતી માતા પર આવવા માટે માતાના ગોયા ભાગનો આધાર લેવો પડે છે. તેના થકી જ આપણે ધરતી માતા પર આવીએ છીએ. આ કુદરતી વ્યવહાર છે. કોઈ પણ જીવ આમ નામ પડી જતો નથી કે આકાશમાંથી કે આધાર આવી જતો નથી. કોઈ પણ જીવને ધરતી માતા પર આવવા માટે માતાના ગોયા ભાગનો આધાર લેવો પડે છે. તે છે આ ખૂંટનો ભાગ, ગોયા ભાગ. ક્રાઉન તાજની રચના એ કુદરતી બાંધણી છે કે ક્રાઉન તાજ થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. કે આખા વિશ્વ ક્રાઉન તાજના અંદરમાં છે, આધીન છે. કે આખા વિશ્વનો વ્યવહાર, જીવ માત્રનો વ્યવહાર ક્રાઉન તાજ થકી ચાલે છે. અને હાલ લંડનની અંદર મ્યુઝિયમમાં છે. તો આ ક્રાઉન તાજ ગવર્મેન્ટ ઓફ ભારત સરકારનો છે કે જેના થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. વોટર લેટરની અંદર GRI જ્યોર્જ એક્સ ઇન્ડિયા કે સરકારોનો સરકાર, બાદશાહનો બાદશાહ, શહેનશાહનો શહેનશાહ, દેવાધિદેવ તે ક્યાં છે કે ઇન્ડિયાની અંદર છે. તે રીતે આ જ્યોર્જ એક્સ ઇન્ડિયા એ દાદાએ પુરવાર કર્યું છે કે જ્યોર્જ એક્સ ઇન્ડિયા કોણ છે. તો એ રીતે જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ છે આ ડોક્યુમેન્ટ્સ થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. તો આ કુદરતી વ્યવહાર છે, નોન જ્યુડિશિયલ. જે કંઈ પણ આ ડોક્યુમેન્ટ છે, દસ્તાવેજ છે વોટર લેટરની અંદર આ કુદરતી બાંધણી થકી બનેલ છે. કે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આ બાંધણી છે, કુદરતી બાંધણી કે જેના થકી આખા વિશ્વના જીવ માત્રનો વ્યવહાર ચાલે છે.
તે જ રીતે આ ડોક્યુમેન્ટ્સ કે આની અંદર આજ દિન સુધી કોઈ ફેરફાર થયો નથી, કે એમાં કશું પણ ફેરફાર થયો નથી, કે આની અંદર ફેરફાર કરવાની કોઈની તાકાત નથી, કે આ દેશની અને વિશ્વની તાકાત નથી કે આ સિમ્બોલની અંદર વોટર લેટરની અંદર ફેરફાર કરી શકે, કે કોઈ પાર્ટીની તાકાત નથી કે પાર્ટીનું સિમ્બોલ લગાવી શકે વોટર લેટરની અંદર. તો આ રીતે આની અંદર આજ દિન સુધી કશું પણ ફેરફાર થયો નથી. જો આની અંદર ફેરફાર થઈ શકે, થઈ જાય તો આપણે માની લઈએ કે સરકાર બદલાઈ ગઈ, પણ એની અંદર કુદરતી બાંધણીની અંદર નોન જ્યુડિશિયલ વ્યવહારની અંદર કોઈની તાકાત નથી કે કુદરતી બાંધણીમાં ફેરફાર કરી શકે, કે આ દેશની અને દુનિયાની તાકાત નથી કે આ બાંધણીની અંદર ફેરફાર કરી શકે કુદરતી બાંધણીની અંદર, કે જેના થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. આપણો દેશનો નહીં પણ આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે આ ડોક્યુમેન્ટ્સ થકી. ટિકિટો છે કે ટિકિટની અંદર સર્વિસ ટાઈમ્સ એમાં લખ્યું છે ભારત સત્યમેવ જયતે શાસકીય ઇન્ડિયા. પોસ્ટેજ સ્ટેમ્પ્સ એમાં લખ્યું છે ભારત ઇન્ડિયા રિફ્યુજી રિલીફ શરણાર્થી સહાયતા. કોર્ટ સ્ટેમ્પ્સ એમાં લખ્યું છે કોર્ટ ફી ભારત ઇન્ડિયા કોર્ટ સ્ટેમ્પ. અને રેવન્યુ સ્ટેમ્પ્સ એમાં લખ્યું છે ભારત રાજસ્વ રેવન્યુ ઇન્ડિયા 100 પૈસે, કે જેના થકી આ દેશનો વ્યવહાર ચાલે છે ટિકિટો થકી. તો એ રીતે જે રેવન્યુ સ્ટેમ્પ્સ છે એમાં લખ્યું છે ભારત રાજસ્વ રેવન્યુ ઇન્ડિયા 100 પૈસે, કે રેવન્યુ ટિકિટ કે આજે સર્વિસર છે, આજે સર્વિસ કરે છે પરંતુ પગાર લે છે ત્યારે સર્વિસ ટેક્સ લગાવતા નથી, કે સર્વિસ ટેક્સ છે પરંતુ પગાર લે છે ત્યારે રેવન્યુ ટિકિટ લગાવે છે, કે આજે કહે છે કે અમે રેવન્યુ ટિકિટ લગાવતા નથી, પગાર અમે બેંકમાંથી લઈ લઈએ છીએ, પરંતુ બેંકની અંદર જે ખાતું પડ્યું છે એ રેવન્યુ ટિકિટની આધારે પડ્યું છે, કે રેવન્યુ ટિકિટ લગાવીને ખાતું પડ્યું છે. તો આજે સર્વિસર્સ છે તો સર્વિસ ટિકિટ છે તો સર્વિસ સ્ટેમ્પ કેમ નથી લગાવતા? સર્વિસ સ્ટેમ્પ છે છતાં રેવન્યુ ટિકિટ કેમ લગાવવી પડે છે? એનું બંધારણ ખબર હોવું જોઈએ. આજે તો પગાર લે છે પરંતુ રેવન્યુ ટિકિટનું આ બંધારણ ખબર નથી કે કેમ લગાવવામાં આવે છે, તો એનું બંધારણ પણ જાણવું જોઈએ. આજે બધા સર્વિસર છે એણે તો પગાર લઈ લીધો, પણ પગાર લીધો કે કરજ લીધો એ પણ એમને ખબર નથી. પૈસા જોઈને તો લઈ લીધા, જેમ જેમ વધારે પગાર જોયો તેમ તેમ ખુશ થઈને લઈ લીધા, પણ રેવન્યુ ટિકિટની અંદર શું લખ્યું છે અને શું લીધું છે એને ખબર નથી. કરજ લીધું છે કે મહેનતાણું લીધું છે? તો આ બંધારણ ખબર હોવી જોઈએ કે રેવન્યુ ટિકિટ શા માટે લગાવવામાં આવી છે, કે રેવન્યુ ટિકિટ કે આ ધરતી માતા પર જે કંઈ પણ ઉત્પત્તિ થાય છે એ રીતે એ ધરતી માતાનું આપણે લઈએ છીએ, કે આ કર્જની અંદર કર્જ રૂપે લઈએ છીએ આપણે, કે કર્જ લઈએ છીએ. જે સર્વિસર છે એ કર્જના રૂપમાં લે છે જે પગાર છે. તો એ રીતે જે કંઈ પણ લીધું છે એ કર્જને રૂપે લીધું છે, કે ભારત સરકાર પાસેથી
જે કંઈ પણ આપણે લઈએ છીએ, પગાર લઈએ છીએ, ગ્રાન્ટ લઈએ છીએ, સહાય લઈએ છીએ, જે કંઈ પણ લઈએ છીએ એ કર્જને રૂપે લઈએ છીએ આપણે રેવન્યુ ટિકિટ લગાવીને. કે જે કંઈ પણ આપણે ખાઈએ પીએ છીએ, જે કંઈ પણ લઈએ છીએ, જે કંઈ પણ ઉત્પત્તિનું લઈએ છીએ એ ઉત્પત્તિ કુદરતી છે. એ કુદરતી ઉત્પત્તિ આપણે કર્જના રૂપે લઈએ છીએ રેવન્યુ ટિકિટ લગાવીને કે આ કર્જ અદા કરી દઈશ એ રૂપે આપણે લઈએ છીએ. તો એ રીતે જે કંઈ પણ આપણે લઈએ છીએ એ ધરતી માતાનું જે નોન જ્યુડિશિયલ ઉત્પત્તિ છે, કુદરતી ઉત્પત્તિ છે. કે આ ઉત્પત્તિ કોઈ ફેક્ટરીમાં નથી થતી, કોઈ ઘરની અંદર નથી થતી. આ ઉત્પત્તિ ધરતી માતા પર થાય છે નોન જ્યુડિશિયલ. કે જ્યાં સુધી વરસાદ ના આવે, પાણીનું મિલન ના થાય ત્યાં સુધી ધરતી માતા પર કશું પણ જાતની ઉત્પત્તિ થતી નથી. જે કંઈ પણ છે આ કુદરતી છે. કે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું છે ત્યારથી આ ઉત્પત્તિ થાય છે અને આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. ત્યારે કોઈ પાર્ટી નહીં હતી, કોઈ પાર્ટી ન હતું, કોઈ પણ કશું ન હતું, તો પણ આખા વિશ્વનો વ્યવહાર ચાલતો હતો અને ચાલતો છે. ત્યારે કોઈ પાર્ટી ન હતી અનાજકાળ પૂર્વે. કે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારે કોઈ પાર્ટી ન હતી તો પણ આખા વિશ્વનો વ્યવહાર ચાલતો હતો. તે બાંધણી છે. આ જે કંઈ પણ એવિડન્સ છે તે કુદરતી રચના છે નોન જ્યુડિશિયલ. તો એ રીતે જે રેવન્યુ ટિકિટ લગાવીને જે પગાર લીધો છે એ કર્જને રૂપે લીધો છે ભારત સરકાર પાસેથી. કે જે કંઈ પણ ખાઈશ પીઈશ એ અદા કરી દઈશ એ રીતે વચન આપીને લીધું છે કર્જ રૂપે. તો એ રીતે જે કંઈ પણ લીધું છે રેવન્યુ ટિકિટ લગાવીને તે કર્જના રૂપે લીધું છે અદા કરી દેવાના વચનથી. તો આ કરજ હમણાં તો આપણે નોકરી કરીને રિટાયર થઈ જઈશું, પણ આ કરજ આપણા છોકરાઓ પણ આવશે, એની પેઢી પર પણ લાગશે. તો આ રીતે આ કુદરતી હિસાબી સમય આવી રહ્યો છે કે જેણે પણ લીધું છે, જે કંઈ પણ લીધું છે, જે પણ કર્જ રૂપે લીધું છે, આજે લીધું છે ગ્રાન્ટ સહાય ટીએ જે કંઈ પણ લીધું છે એ ભારત સરકાર પાસેથી કર્જના રૂપે લીધું છે અદા કરી દે એ વચને. તો એ રીતે આ રેવન્યુ ટિકિટનું બંધારણ છે આ કુદરતી છે. કે આખા કે રેવન્યુ સર્વનો વરિષ્ઠ છે. કે સર્વે કાયદા રેવન્યુનો આધીન છે. યાને આ રેવન્યુ સૌનો બાપ છે, વરિષ્ઠ. કે આખા વિશ્વનો બાપ છે આ રેવન્યુ, નહીં કે આ દેશનો જ છે. આ રેવન્યુ ઉત્પત્તિ આ કુદરતી છે કે જેના થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. કે આખા વિશ્વનો બાપ છે રેવન્યુ. કે સર્વે કાયદા રેવન્યુનો આધીન છે. રેવન્યુ સૌનો વરિષ્ઠ છે. કે રેવન્યુ આખા વિશ્વનો બાપ છે. આ એવિડન્સ પુરવાર કરે છે આ કુદરતી છે કે નહીં એમાં છાપી દેવામાં આવ્યું છે. આ કુદરતી છે, કુદરતી બાંધણી છે કે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું છે ત્યારથી આ રેવન્યુ થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. જીવ માત્રનો વ્યવહાર ચાલે છે. આ કુદરતી છે, નોન જ્યુડિશિયલ. તો એ રીતે આ રેવન્યુ સૌનો વરિષ્ઠ છે. તો આ ટિકિટો થકી આ દેશનો અને વિશ્વનો વ્યવહાર ચાલે છે કે નોન જ્યુડિશિયલ છે. કે એમાં આજ દિન સુધી કોઈ બદલાવ થઈ શક્યો નથી. જો સરકાર કહેવાતી હોય કે મારી સરકાર આપે છે પગાર, મારી સરકાર આપે છે, મારી સરકાર આપે છે, રાજ્ય સરકાર આપે છે, કેન્દ્ર સરકાર આપે છે, તો એવો કોઈ પણ જાતનો એવિડન્સ નથી. જો રાજ્ય સરકાર આપતી હોય તો રાજ્ય સરકારની ટિકિટ હોવી જોઈએ. ગુજરાત સરકાર આપતી હોય તો ગુજરાત સરકારની ટિકિટ હોવી જોઈએ. કેન્દ્ર સરકાર આપતી હોય તો કેન્દ્ર સરકારની ટિકિટ હોવી જોઈએ. પણ આ ટિકિટની અંદર આજ દિન સુધી કોઈ ફેરફાર થયો નથી. જો ફેરફાર થઈ જાય તો આપણે માની લઈએ સરકાર બદલાઈ ગઈ. કહેવા માટે તો કહી દે છે બધા કે મને ગુજરાત સરકાર આપે છે પગાર, કે ગુજરાત સરકારના નામના પૈસા છે, ટિકિટ છે. જે કંઈ પણ છે
એ ગવર્મેન્ટ ભારત સરકારનું છે, ભારત રાજસ્વ રેવન્યુ ઇન્ડિયા, કે એની અંદર આજ દિન સુધી કોઈ ફેરફાર થયો નથી, કોઈની તાકાત નથી. તો એ રીતે જે કંઈ પણ વ્યવહાર ચાલે છે આ અનાજકાળ પૂર્વી થકે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આ એવિડન્સ થકી ચાલે છે. આ કુદરતી છે, કુદરતી બાંધણી કે મનુષ્ય નથી ઉપજાવી કાઢેલું. આ જ્યારે પ્રિન્ટ ન હતું ત્યારથી આ કુદરતી બાંધણી છે, તે રચના છે કુદરતી, કે જેના થકી આખા વિશ્વના જીવ માત્રનો વ્યવહાર ચાલે છે. તો એ રીતે જે કંઈ પણ ટિકિટો છે, જે કંઈ પણ સ્ટેમ્પ છે, એના થકી આજે આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. કે ક્રાઉન તાજ થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે, અને ક્રાઉન તાજ ગવર્મેન્ટ ઓફ ભારત સરકારનો છે. તો એ રીતે જે કંઈ પણ એવિડન્સ છે એના થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. ₹1 કરન્સી કે એના પર લખ્યું છે ભારત સરકાર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. 4 સનની મુદ્રા અને ધાન્ય કણીનો સિમ્બોલ, કે 4 સનની મુદ્રા થકી આ દેશનો વ્યવહાર ચાલે છે, અને ધાન્ય કણી થકી જી માત્રનો વ્યવહાર ચાલે છે. કે જે દેશને અને દેહીને ચલાવે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. એના પર સિગ્નેચર છે સચિવ મંત્રાલય, સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. એના પર સિરિયલ નંબર છે K to Z, Z to A, AA to double Z, Z to AA, 1A to Z100, 1Z to A100, 1AA to double Z100, 1ZZ to 1AA. એ રીતે એના પર સિરિયલ નંબર છે, કે એના પર કશું પણ જાતનું વચન આપવામાં આવ્યું નથી કે મેં ધારક को ₹1 अदा करने का वचन देता हूँ. એવું કશું પણ જાતનું વચન આપવામાં આવ્યું નથી. કે ગવર્મેન્ટ ભારત સરકાર પોતે છે, તો ભારત સરકારને વચનની શું જરૂરત. એ રીતે ₹1 કરન્સી પર કશું પણ જાતનું વચન પ્રોમિસ આપવામાં આવ્યું નથી. તો ₹1 કરન્સી કઈ રીતે બનાવવામાં આવે છે, કઈ રીતે છાપવામાં આવે છે, કે આ ₹1 કરન્સી કે આજે ગામની અંદર જે ખેડૂત છે એના ખેતરની અંદર શું શું વાવ્યું છે, તુલતુલવારીનો રેકોર્ડ તૈયાર થાય છે. કે ગામની અંદર તલાટી કમ મંત્રી નોંધ કરે છે કે આ ખેડૂતને ખેતરની અંદર શું શું વાવ્યું છે. તુલતુલવારીનો રેકોર્ડ તૈયાર થાય છે કે ગામની અંદર કેટલું તુલતુલવારી વાવ્યું છે, ઉત્પન્ન થયું છે, એની નોંધ થાય છે. આખા ગામની નોંધ થાય છે, કે તલાટી નોંધ કરે છે. એ રીતે આખા ગામનો રેકોર્ડ તૈયાર થાય છે. અને આખા ગામનો રેકોર્ડ થયા પછી તાલુકાની અંદર નોંધ થાય છે, કે તાલુકાની અંદર જેટલા ગામડાઓ છે તેની અંદર કેટલું ધાન્ય કણી ઉત્પત્તિ થઈ. તુલતુલવારીનો રેકોર્ડ તૈયાર થાય છે તાલુકાની અંદર. તાલુકાથી જિલ્લાની અંદર, કે જિલ્લામાં જેટલા ગામો હોય એની નોંધ થાય છે કે કેટલી ઉત્પત્તિ થઈ. અને જિલ્લાથી પછી રાજ્યની અંદર નોંધ થાય છે કે આ રાજ્યની અંદર આટલી ઉત્પત્તિ થઈ છે. અને રાજ્યથી પછી કેન્દ્રની અંદર નોંધ થાય છે કે આખા દેશના જેટલા રાજ્ય છે એની અંદર કેટલી ઉત્પત્તિ થઈ, ધાન્ય કણી કેટલું પાક્યું, એની ઉત્પત્તિની નોંધ થાય છે આખા દેશનો. કે ધરતી માતા પર જે ઉત્પત્તિ થાય છે પાણીની કણી, એની નોંધ થાય છે આખા દેશની, કે કેટલું પાક્યું, ધાન્ય કણી કેટલું પાક્યું. અને એક ઉત્પત્તિ કે ધરતી માતાની અંદર જે સોના ચાંદી હીરા માણેક મોતી
કંઈ પણ લિક્વિડ છે એની નોંધ થાય છે કે જે ધરતી માતા પર ઉત્પત્તિ થાય છે અને ધરતી માતાની અંદર જે ઉત્પત્તિ થાય છે એની નોંધ થાય છે કે આટલું પાક્યું, આટલી ઉત્પત્તિ થઈ. એના આધારે અંદાજિત બિલ બજેટ રજૂ થાય છે અને પાસ થાય છે અને તેના આધારે ઉત્પત્તિના આધારે આ 1 રૂપિયા કરન્સી બનાવવામાં આવે છે કે જેટલું ઉત્પત્તિ થઈ એની આધારે 1 રૂપિયા કરન્સી બનાવવામાં આવે છે કે જે કંઈ પણ ઉત્પત્તિ છે એ ગવર્મેન્ટ ભારત સરકારની છે, એ કુદરતી ઉત્પત્તિ છે, નોન જ્યુડિશિયલ. તો એ રીતે આ 1 રૂપિયા કરન્સી પર કશું પણ જાતનું વચન આપવામાં આવ્યું નથી. ગવર્મેન્ટ ભારત સરકાર પોતે છે, તો એને વચનની શું જરૂરત? એ રીતે 1 રૂપિયા કરન્સી બનાવવામાં આવે છે. તો જે કંઈ પણ ઉત્પત્તિ છે આ કુદરતી ઉત્પત્તિ છે કે જે ધાન્ય કણી છે એ કુદરતી ઉત્પત્તિ થાય છે, પણ પાણીના મિલન યોગ થકી કે જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી ધરતી માતા પર ઉત્પત્તિ ના થાય. એમ જ પકવી જુઓ તો ખબર પડે કઈ રીતે પાકે છે. તો આ કુદરતી છે, નોન જ્યુડિશિયલ ઉત્પત્તિ. આ કોઈ ફેક્ટરીમાં નથી પેદા થતી કે ફેક્ટરીમાં નથી બનાવી શકતા આપણે. અને ધરતી માતાની અંદર સોના ચાંદી હીરે માણેક મોતી જે કંઈ પણ લિક્વિડ છે એ પણ કુદરતી છે, કુદરતે બનાવેલું છે, નોન જ્યુડિશિયલ. કે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું છે ત્યારથી ઉત્પત્તિ થઈ છે, કુદરતી છે, નોન જ્યુડિશિયલ. કે જેના થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે, આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે, જીવ માત્રનો વ્યવહાર ચાલે છે નોન જ્યુડિશિયલ બંધારણ થકી. આ કુદરતી છે કે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું છે ત્યારથી ચાલતો આવ્યો છે. પાર્ટીઓ તો હમણાં આવી છે અને કહે છે હું ચલાવું છું, મારી પાર્ટી ચલાવે છે, મારી પાર્ટી ખવડાવે છે. તો ક્યાં ઉત્પત્તિ થાય છે? કઈ ફેક્ટરીમાં થાય છે? કયા ઘરમાં થાય છે? પાર્ટીનો અસ્તિત્વ ન હતો ત્યારની ઉત્પત્તિ થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. કોઈ મનુષ્ય નથી ચલાવતો, કોઈ પાર્ટી નથી ચલાવતી. આ કુદરતી છે, ચાલ્યા જ કરે છે. જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું છે ત્યારથી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે જીવ માત્રનો. આ કુદરતી છે, નોન જ્યુડિશિયલ. કે આ કોઈ ફેક્ટરીમાં નથી થતી ઉત્પત્તિ. બનાવી જો ધાન્ય કણી ફેક્ટરીની અંદર, હીરા માણેક સોના ચાંદી લિક્વિડ બનાવી જો ફેક્ટરીની અંદર. આ કુદરતી છે, એના થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. નહીં કે આ ઇન્ડિયાનો કે ભારતનો. તે છે આ ડોક્યુમેન્ટ્સ, તે છે આ વોટર લેટર, એવિડન્સ, દસ્તાવેજ કે જેના થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. તો એ રીતે આખા વિશ્વનો વ્યવહાર આ કુદરતી બંધારણ થકી ચાલે છે, નોન જ્યુડિશિયલ વ્યવહાર થકી ચાલે છે. તે છે આ 1 રૂપિયા કરન્સી કે ઉત્પત્તિને આધારે તૈયાર થઈ છે, આ બનાવવામાં આવી છે. કે એના પર કોઈ પ્રોમિસ આપવામાં આવ્યું નથી, કોઈ વચન નથી આપવામાં આવ્યું. આ કુદરતી છે. તે જ રીતે આ પ્રોમિસરી ડોક્યુમેન્ટ છે કે 2 થી માંડીને 2000 સુધી કે એના પર લખ્યું છે કે ભારતીય रिजर्व बैंक ऑफ इंडिया केंद्र सरकार द्वारा प्रत्याभूत गारंटेड बाय द सेंट्रल गवर्नमेंट मैं धारक को 2 से लेके 2000 तक अदा करने का वचन देता हूँ. एने पर सिग्नेचर છે ગવર્નરની કે ગવર્નરે બાંયધારી લીધી છે કે હું જે કંઈ પણ ખાઈશ પીએશ, પગાર લઈશ, લોન લઈને ગ્રાન્ટ લેવા લઈશ, સહાય લઈશ, ટીએડીએ જે કંઈ પણ વાપર કરીશ આ ધરતી માતાનું એના અદા કરી દઈશ. એ રીતે વચન આપ્યું છે કેન્દ્ર સરકારે. ગેરંટેડ બાય ધ સેન્ટ્રલ ગવર્નમેન્ટ. અને એની બાંયધારી ગવર્નરે લીધી છે, ગવર્નરની સિગ્નેચર છે કે જે કંઈ પણ ખાઈશ પીઈશ એ અદા કરી દઈશ. એ રીતે કેન્દ્ર સરકારે ભારત સરકારને વચન આપ્યું છે. આ બેંક નોટ પુરવાર કરે છે. જો કેન્દ્ર સરકાર કહેડાવતી હોય, કહેડાવે છે તો વચનની શું જરૂરત? વચન કાઢી નાખે અને આના પર ભારત સરકાર લખી દે
તો બંનેની અંદર કેમ અલગ અલગ છે? ₹1 કરન્સી અને 2 થી માંડીને 2000 સુધી એની અંદર કેમ અલગ છે? આ એવિડન્સ પુરવાર કરે છે, આપણે નથી કહેતા. તો એ રીતે કેન્દ્ર સરકારે ભારત સરકારને વચન આપ્યું છે કે હું જે કંઈ પણ લઈશ, ખાઈશ, પીઈશ, જે કંઈ પણ વાપર કરીશ એને હું અદા કરી દઈશ, એ રીતે પ્રોમિસ કર્યું છે. તો એ રીતે આ કેન્દ્ર સરકારનું બંધારણ બોલે છે, આપણે નથી કહેતા. આ પ્રોમિસરી ડોક્યુમેન્ટ્સ બોલે છે. તો એ રીતે જે કંઈ પણ છે આ એવિડન્સ પુકાર કરે છે કે ગવર્મેન્ટ, ભારત સરકાર અને કેન્દ્ર સરકાર આ બંને અલગ અલગ છે. ટ્રેઝરી રૂલ્સ 1960 વોલ્યુમ 1 and 2 ચેપ્ટર 4 પેજ નંબર 334 currency and bank notes, denominations of notes. The central board of the bank notes and currency issued by the bank are legal tender throughout India. કે currency and bank notes denominations કે આ દોનોનો વ્યવહાર, કે આ દોનોનો બંધારણ બંનેનું અલગ અલગ છે. એના રાહ રસ્તા એનું અલગ અલગ છે. કે કેન્દ્ર સરકાર અને ભારત સરકારનું બંધારણ બંનેનું અલગ અલગ છે. એના રસ્તાઓ પણ અલગ અલગ છે. કે ભારત સરકારના બંધારણની અંદર કોઈ ઇલેક્શન આવતું નથી, કોઈ પાર્ટી આવતી નથી, કોઈ ધર્મ આવતો નથી. આ કુદરતી વ્યવહાર છે કે એની અંદર કોઈ રજિસ્ટ્રેશન થતું નથી. કે કુદરતી વ્યવહાર છે, નોન જ્યુડિશિયલ, એમાં કોઈ ધર્મ આવતો નથી, એમાં કોઈ પાર્ટી આવતી નથી, કોઈ રજિસ્ટ્રેશન થતું નથી. આ કુદરતી વ્યવહાર છે ગવર્મેન્ટ ભારત સરકારનો. અને કેન્દ્ર સરકારના વ્યવહારની અંદર ઇલેક્શન આવે છે, પાર્ટી આવે છે, રજિસ્ટ્રેશન થાય છે, ધર્મ આવે છે. એ માનવ સર્જિત છે, જે મનુષ્ય બનાવ્યું છે. એ બંધારણ આવે છે મનુષ્ય સર્જિત જ્યુડિશિયલ. એટલે ભારત સરકારનો અને કેન્દ્ર સરકારનો આ બંધારણ બંનેની અલગ અલગ છે. એની પહેચાન અલગ અલગ છે. તો આપણે કઈ રીતે પુરવાર કરી શકીશું કે આપણે કોના પરિવારના છે? આજે આપણે તો બધું લઈ લીધું છે. ઇલેક્શન પણ લઈ લીધું છે, ધર્મ પણ લઈ લીધો છે, રજિસ્ટ્રેશન થઈ ગયા છે, બધું લઈ લીધું છે જ્યુડિશિયલી. તો આપણે ભારત સરકાર, કુટુંબ, પરિવાર કઈ રીતે પુરવાર થઈ શકીશું? આપણે કહેવાનું તો કહી દઈશું પરિવાર છું, પરિવાર છું, પણ આપણે પુરવાર કઈ રીતે કરી શકીશું? કે આજે બધાની નોંધ થઈ ગઈ છે, કે ઓનલાઈન થઈ ગયા છે બધા, કે કોના કોણ પરિવાર છે. આજે બધાને કાર્ડ આપી દીધા છે. આજે શું કરે છે? આજે એક એક ઘરની નોંધ થઈ ગઈ છે, એક એક ઘરની ઓનલાઈન થઈ ગયું છે કે આ ઘરનો વ્યક્તિ કઈ પાર્ટીમાં છે, શું કરે છે, ક્યાં સર્વિસ કરે છે, એ બધી નોંધ થઈ ગઈ છે ઓનલાઈન. તો આપણે કઈ રીતે પુરવાર કરીશું? કે આજે ગામની અંદર જોઈએ તો બધી જ જાતનું દેખાશે આપણને. ત્યાં ધર્મ પણ દેખાશે, પાર્ટી પણ દેખાશે, બધું જ દેખાશે. તો આપણે કઈ રીતે પુરવાર કરી શકીશું કે ભારત સરકાર, કુટુંબ, પરિવાર આજે તો બધું લઈ લીધું છે આપણે. તો પોતપોતાએ પુરવાર કરવાનું છે. પોતપોતે અમલી જીશું તો આપણે પુરવાર કરી શકીશું. ને તો આપણે બધું લઈને દોડતા ફરીશું તો આપણે કઈ રીતે પુરવાર કરી શકીશું? તો એ રીતે આ કેન્દ્ર સરકાર અને ભારત સરકારના કુટુંબ, પરિવાર બંનેના અલગ અલગ છે. આજે જે કંઈ પણ છે એ બધા ઓનલાઈન થઈ ગયા છે. કે કેન્દ્ર સરકારના પરિવાર જે કંઈ પણ છે એ બધા ઓનલાઈન થઈ ગયા છે, રજિસ્ટ્રેશન થઈ ગયા છે. કે કોણ શું કરે છે, શું ખાય છે, શું પીએ છે, એક એક ઘરની નોંધ થઈ ગઈ છે. આજે તો ઘરની આગળ જશું તો જ ખબર પડી જશે, ગામની અંદર જશું તો ખબર પડી જશે કે આ કયા ધર્મમાં છે.
આ ઘરની અંદર કોના ફોટા લગાવ્યા છે, કયા ધર્મના લગાવ્યા છે, કઈ પાર્ટીનો ઝંડો લગાવ્યો છે. તો એ રીતે આપણે પોતપોતાનું ઘર આપણે પોતપોતાએ પુરવાર કરવાનું છે. પોતપોતાએ પોતપોતાનો બચાવ કરવાનો છે કે આપણે કોના પરિવાર છે. તો એ રીતે આ ભારત સરકાર અને કેન્દ્ર સરકાર આ બંનેના વ્યવહાર અલગ અલગ છે. તો એ રીતે જે કંઈ પણ વ્યવહાર ચાલે છે આના કાળ પૂર્વી થકે કે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું છે ત્યારથી આ કુદરતી બંધારણ થકી ચાલે છે, નોન જ્યુડિશિયલ વ્યવહાર થકી ચાલે છે. આખા વિશ્વનો વ્યવહાર નોન જ્યુડિશિયલ બંધારણ થકી ચાલે છે કે આજે વિશ્વની અંદર જે કે પણ જ્યુડિશિયલ યુટો પાવર્સ છે કે 5 યુટો પાવર્સ કે અમેરિકા, ચીન, બ્રિટન, રશિયા, ફ્રાન્સ કે જેની પાસે જ્યુડિશિયલ યુટો પાવર છે, જ્યુડિશિયલી માનવ સર્જિત હથિયાર, ગોળા બારૂદ એ જ્યુડિશિયલ યુટો પાવર્સ છે. અને ઇન્ડિયા પાસે નોન જ્યુડિશિયલ યુટો પાવર્સ છે. એ દાદાએ પુરવાર કર્યું છે કે ઇન્ડિયા પાસે નોન જ્યુડિશિયલ યાની કુદરતી યુટો પાવર્સ છે કે વાવાઝોડું આવે, ભૂકંપ આવે, રેલ આવે, તૂફાન આવે તો એને જ્યુડિશિયલ યુટો પાવર રોકી શકવાના નથી. જો વરસાદ આવે, વાવાઝોડું આવે તો કોઈ ગોળા બારૂદથી કોઈ રોકી શકે નહીં. તો ઇન્ડિયા પાસે નોન જ્યુડિશિયલ યુટો પાવર્સ છે કે નોન જ્યુડિશિયલ યુટો પાવર્સ થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે કે આખા વિશ્વ નોન જ્યુડિશિયલ યુટો પાવર્સ થકી ચાલે છે કે જ્યુડિશિયલ યુટો પાવર્સ રોકી શકે નહીં. કે ગોળા બારૂદ થકી રેલ આવે, ભૂકંપ આવે, વાવાઝોડું આવે, જે કંઈ પણ થાય એ કુદરતી પાવર્સને આ જ્યુડિશિયલ યુટો પાવર રોકી શકે નહીં. કોઈને તાકાત છે કે કુદરત આગળ રોકી શકવાની? તો આ દાદાએ પુરવાર કર્યું છે કે ઇન્ડિયા પાસે નોન જ્યુડિશિયલ યુટો પાવર્સ છે કે આજે આખું વિશ્વ પરેશાન છે. આખું વિશ્વ કે ક્યાં બરફ પડે છે, ક્યાં ભૂકંપ આવે છે, ક્યાં રેલ આવે છે, કેવી પરિસ્થિતિ છે આજે આખા વિશ્વની. આખું વિશ્વ પરેશાન છે આજે કે કોઈને શાંતિ નથી. આજે કેવી પરિસ્થિતિ છે. તો શાંતિ કઈ રીતે આવશે? કે યુદ્ધ કરવાથી કે આવશે? ગોળા બારૂદ તોડવા થકી આવશે? તો શાંતિ કઈ રીતે આવશે? કે જ્યાં સુધી આ કુદરતી વ્યવહાર પર ના આવશે, નોન જ્યુડિશિયલ વ્યવહાર પર ના આવશે, આ ડોક્યુમેન્ટ્સ પર ના આવશે, નોન જ્યુડિશિયલ ડોક્યુમેન્ટ્સ, ત્યાં સુધી વિશ્વની અંદર શાંતિ થવાની નથી. કે બધે જ પ્રયાસ કરી જોયા છે શાંતિ માટે. કે પહેલું વિશ્વયુદ્ધ થયું ત્યારે પણ શાંતિ માટે કરાર થયા, બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે પણ શાંતિ માટે કરાર થયા, પણ શાંતિ થઈ નથી. આજે આખું વિશ્વ પરેશાન છે. તો શાંતિ કઈ રીતે થશે? તો શાંતિ કે આધ્યાત્મિક વિશ્વ કરન્સી કોડ क्या विश्व के महान आध्यात्मिक पवित्र शांति के लिए आध्यात्मिक विश्व करेंसी कोड आधारित आध्यात्मिक कोड करेंसी कॉइन्स, स्टैम्प्स, रेवेन्यू स्टैम्प, करेंसी प्रोमिस, प्रोमिसरी डॉक्यूमेंट, डॉक्यूमेंट्री पैक्स और क्राउन ऑफ इंडिया तथा विश्व व्यवहार का महान धरी राष्ट्र 64,142 डेलीगेट लंदन कॉमनवेल्थ कॉमनवेल्थ ने प्रसिद्ध करके मान्य किया हुआ अमली विश्व अटॉर्नी जनरल पावर ऑफ रेजिस्ट्रेशन बोर्ड पावर्स के विश्व के महान आध्यात्मिक पवित्र शांति के लिए के करेंसी कॉइन्स, रेवेन्यू स्टैम्प्स के जे के पण डॉक्यूमेंट्स छे, जे के पण टिकिटो छे
કે જેના થકે આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે, કે જ્યાં સુધી આ બંધારણ પણ વિશ્વ ના આવે, આ વિશ્વ ના આવે, આ બંધારણ પર નોન જ્યુડિશિયલ વ્યવહાર પર આ રેવન્યુ કરન્સી પ્રોમિસરી ડોક્યુમેન્ટ જે પણ આ દસ્તાવેજ છે, આ વ્યવહાર પર જો વિશ્વ ન આવે ત્યાં સુધી વિશ્વની અંદર શાંતિ થવાની નથી. તો એ રીતે આ વિશ્વની અંદર આધ્યાત્મિક કરન્સી કોડના આધારે વિશ્વ શાંતિ થશે, કે કોઈ ગોળા બારૂદ થકે કે જ્યુડિશિયલી વીટો પાવર્સ થકે યુદ્ધ થકે કોઈ શાંતિ થવાની નથી. શાંતિ માટે તો બધા મથી રહ્યા છે, આખું વિશ્વ શાંતિ માટે પુકાર કરી રહ્યું છે, પણ જેમ જેમ શાંતિ માટે પ્રયાસ કરતા છે તેમ તેમ અશાંતિ વધતી જતી છે. આજે કેવી પરિસ્થિતિ છે કે જ્યાં સુધી આ કુદરતી બંધારણ પર ના આવશે આખું વિશ્વ, ત્યાં સુધી વિશ્વની અંદર શાંતિ થવાની નથી. દાદાએ કેટલા વર્ષો થકે કે 1969થી આ પ્રસિદ્ધિ થઈ છે વિશ્વ શાંતિ માટે આધ્યાત્મિક વિશ્વ કરન્સી કોડ, પરંતુ આજે આખા વિશ્વ એના પર ધ્યાન આપ્યું નથી, કોઈ ગણકાર્યું નથી. પોતાની બડાઈમાં આજે હું ચલાવું છું કે મારા થકે આખા દેશ ચાલે છે, આખું વિશ્વ ચાલે છે, કે મારા જ્યુડિશિયલ વીટો પાવર થકી આખું વિશ્વ ચાલે છે. એ ખુમારીમાં આજે આખું વિશ્વ ફસાઈ ગયું છે. આ બડાઈ મારી મારીને પૂરો કર્યો આ માનવ અવતાર, કે આ બડાઈ મારી મારીને આજે આખું વિશ્વ ઠોકાઈ ગયું છે. કે દાદાએ કેટલા વર્ષોથી આ વિશ્વ આ વ્યવહાર ડિક્લેરેશન કરી દીધું છે, કેટલા વર્ષો થઈ ગયા, પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નહીં કે આપણા દેશમાં આખા વિશ્વને જાણ કરી છે, પરંતુ એનો અનાદર કર્યો, કે એની મસ્કરી કરી કે આ તો શું આટલું ટોળું શું કરશે, એવી બધી બડાઈ મારી. તો આજે કેવી પરિસ્થિતિ છે, આજે આ કુદરત આગળ નોન જ્યુડિશિયલ વ્યવહાર આગળ કોણ બચી શકશે, કેવી પરિસ્થિતિ આવશે, એ તો કુદરતના હાથમાં છે. કે કુદરતે તો સમય આપ્યો હતો કે આજે પણ તમે ચેતી જાઓ હે મનુષ્ય, આજે ચેતે ને તું ચેતી લેને મટી જશે ભાવ ફેર. કે દાદાએ કેટલા વર્ષોથી ચેતવ્યા હતા આખા વિશ્વને કે આ વ્યવહાર પર આવી જાઓ, સત્યનો વ્યવહાર, પણ કોઈ આના પર ધ્યાન આપ્યું નથી, બધાએ મસ્કરી કરી છે. તો આજે કેવી પરિસ્થિતિ છે આજે, કે જ્યાં સુધી આ નોન જ્યુડિશિયલ વ્યવહાર પર આખું વિશ્વ ન ઝૂકશે ત્યાં સુધી શાંતિ થવાની નથી. તો એ રીતે આ કુદરતી વ્યવહાર છે નોન જ્યુડિશિયલ, કે એના થકે આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે, કે ક્રાઉન તાજ થકે આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. તો એ રીતે આ કુદરતી બંધારણ થકે નોન જ્યુડિશિયલ વ્યવહાર થકે આધ્યાત્મિક વિશ્વ કરન્સી કોડના આધારે વિશ્વ શાંતિ થશે. પણ કેવા દિવસો આવશે, કેવી પરિસ્થિતિ થશે, હમણાં આજ પછી કેવી પરિસ્થિતિ આવશે એ કુદરતના હાથમાં છે. કાલે શું કરવાનું છે એ કુદરતના હાથમાં છે, કોઈ જ્યુડિશિયલ વીટો પાવરના હાથમાં નથી, કે કેન્દ્ર સરકારના હાથમાં નથી, એ કુદરતના હાથમાં છે. કે આવનારા દિવસો કેવા આવશે, કેવો સમય આવી રહ્યો છે, કે હિસાબિક સમય આવી રહ્યો છે, કે જીવ માત્રનો હિસાબ આવી રહ્યો છે. કોણ બચી શકશે, કુદરતની આગળ કોણ બચી શકશે? કુદરતના હાથમાં છે જીવ માત્રનો હિસાબ. કુદરત જોઈશે. કુદરતે તો સમય આપ્યો હતો કે હે મનુષ્ય તું ચેતી જા, કોઈ અજાણ ન રહી જાય વ્યવહાર થકે, આ નોન જ્યુડિશિયલ વ્યવહાર થકી કોઈ અજાણ ન રહી જાય. પણ આજે આખા વિશ્વએ મસ્કરી કરી છે નોન જ્યુડિશિયલ વ્યવહારને, કુદરતી વ્યવહારને. તો કેવી પરિસ્થિતિ આવશે એ તો કુદરતના હાથમાં છે. તો કોણ બચાવશે આપણને? કુદરત સિવાય કોઈ બચાવી શકશે નહીં. વાવાઝોડું આવી ગયો, ભૂકંપ આવી ગયો, તુફાન આવી ગયો, તો કોણ બચાવશે? કોઈ જ્યુડિશિયલ વીટો પાવર્સ બચાવશે. તો આવનારા પરિસ્થિતિ, કઠિન પરિસ્થિતિ આવી રહી છે.
તો એમાંથી આપણે કઈ રીતે બચી શકીશું? કુદરત સિવાય આપણે કોઈ બેલી નથી, કોઈ રાજકારણ કે ધર્મ કારણ આપણને બચાવી શકવાના નથી, પોતાના ઠેકાણા નથી, તો આપણને કઈ રીતે બચાવી શકશે? તો એ રીતે આ કુદરતી વ્યવહાર, દાદાએ તો કેટલા વર્ષોથી કહી દીધું હતું આવી પરિસ્થિતિ આવશે, આવા દિવસો આવશે, આવા દિવસો આવશે, પણ કોઈએ ધ્યાન ના લીધું હતું. બધાને ખુમારે કે મારી સરકાર ચલાવે છે, મારી સરકાર આપે છે, મારી કેન્દ્ર સરકાર આપે છે, મારી પાર્ટી આપે છે. ક્યાંથી આપે છે? ક્યાં ઉત્પત્તિ કરે છે? કયા ઘરમાં કરે છે? ક્યાંથી આપે છે? આજે કહે છે કેન્દ્ર આપે છે, સહાય આપે છે, બધું આપે છે, એ ચલાવે છે. તો ક્યાં ઉત્પત્તિ થાય છે? કેન્દ્રની અંદર થાય છે કે દિલ્હીની અંદર થાય છે? ઉત્પત્તિ ક્યાં થાય છે? દિલ્હીની અંદર ઓફિસોમાં થાય છે. દિલ્હીની અંદર તો ઓફિસ છે અને કાગળ ને પેન છે. ઓફિસની અંદર કાગળ અને પેનથી ખેતી થાય. જે ખેતી થાય છે, ઉત્પત્તિ થાય છે, આ ધરતી માતા પર થાય છે. આ કુદરતી ઉત્પત્તિ છે કે વરસાદ ના આવે તો ખબર પડે કોણ ચલાવે છે. વરસાદ ના આવશે 3-4 વર્ષ તો ખબર પડશે કે કોણ ઉત્પત્તિ કરે છે, કોણ ચલાવે છે, કઈ સરકાર ચલાવે છે. આજે તો કહે છે મારી પાર્ટી ચલાવે છે, મારી કેન્દ્ર સરકાર ચલાવે છે. ક્યાં પકવે છે? કોણ પકાવે છે? તો એ રીતે જે કંઈ પણ ઉત્પત્તિ થાય છે, આ કુદરતી વ્યવહાર થકી થાય છે, કુદરતી બંધારણ થકી થાય છે. અને કહે છે હું ચલાવું છું, પકવી જો તો ખબર પડશે. તો આ અનાજકાળ પૂરી થકે કે જ્યારથી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે, થઈ છે, ત્યારથી વિશ્વનો વ્યવહાર ચાલે છે. કોઈ ભૂખું ન મરતો હતો જ્યારે પાર્ટી ન હતી કે કેન્દ્ર સરકાર ન હતો તો ન ચાલતો હતો, એવું નહીં. તે આગળથી ચાલે છે ગવર્મેન્ટ, ભારત સરકારનો વ્યવહાર. તો એ રીતે જે કંઈ પણ ઉત્પત્તિ થાય છે આ કુદરતી છે. આજે આપણે ખેતરમાં કામ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, રાત દિવસ મહેનત કરીએ છીએ, તો આપણે ઉત્પત્તિ કરીએ છીએ અહીંયા ધરતી માતા પર. તો આપણે ખાઈએ છીએ અને જીવ માત્રને ખવડાવીએ છીએ આપણે. ને આજે કેવી પરિસ્થિતિ છે? આજે કશું રહ્યું નથી. જે મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે, એની પાસે કશું રહ્યું નથી. આજે ભિખારી જેવી હાલત થઈ ગઈ છે. અને જેની પાસે કશું નથી, જેની પાસે ખેતી નથી, કઈ ખેતર નથી, એ તો આજે મોજ મસ્તી કરે છે, મલાઈ ખાય છે. અને આજે મહેનત કરવા વાળો આજે રીબાઈ રહ્યો છે. દિવસે ને દિવસે પરિસ્થિતિ ખરાબ આવતી જાય છે. અને જેની પાસે કશું નથી, વચન આપીને ખાધું છે, આજે મોજ મસ્તી કરે છે. ને આપણે કહીએ છીએ આ સરકાર, મારી સરકાર આવી ગઈ, મારી પાર્ટી સરકાર આવી ગઈ, એ ચલાવે છે, એ આપે છે, બહુ આપે છે, બહુ આપે છે, બહુ સહાય આપે છે, બહુ આપે છે, ખાવાનું આપે છે. ક્યાંથી આપે છે? કોના ખેતરમાંથી આપે છે? કાં ઉત્પત્તિ કરે છે? એ આજ દિન સુધી કોઈ જોયું નથી અને જોવા રાજી નથી. જેમ કીધું તેમ માની લીધું, આ સરકાર આપે છે તેના પાછળ દોડતા ગયા. આજે ભિખારી જેવી હાલત છે આપણી. એક મોટો ભિખારી બીજા ભિખારીને આપે એવી પરિસ્થિતિ છે. આપણે પણ ભિખારી બની ગયા. આજે આપણને લાઈનમાં લગાવી દીધા. કોણ આપે છે? જેની પાસે કશું નથી તે કહે છે હું આપે છે, મારી પાર્ટી આપે છે. તો એ રીતે આજે પરિસ્થિતિ કેવી છે આજે કે આપણે જોયું નથી, આપણે સરકારને ઓળખી નથી. જેણે પણ કીધું એની પાછળ દોડતા ગયા, જેણે ઝંડો આપ્યો એની પાછળ નાચતા કૂદતા ગયા. આજે તો આજે કેવી પરિસ્થિતિ છે આજે. અને માલિક કેવડાવે છે. અને આજે દશા કેવી છે? આજે ભિખારી જેવી દશા છે. ને માલિક કોને બનાવી દીધો? જેની પાસે કશું નથી, ખાલી કાગળ અને પેન છે, એને આજે આપણે માલિક બનાવી દીધા.
તો એ બધી ગલતી આપણી છે કે આપણે એવિડન્સ ન જોયા, આ બંધારણ ન જોયું અને જેને દોડાવ્યા એની પાછળ દોડતા ગયા. તો કેવી પરિસ્થિતિ છે આજે, કેવી પરિસ્થિતિ. તો એ રીતે જે કંઈ પણ વ્યવહાર છે એ આપણે જોયો નહીં. દાદાએ તો કેટલા વર્ષોથી આ સંમેલન ગોઠવી આપ્યા કે હે મનુષ્ય તું જાગી જા, જોઈ લે, ભલે ન ચાલશે પણ જોઈ લે. પણ આજે જોવાનો ટાઈમ નથી કોઈના પાસે, કોઈને જોવાનો ટાઈમ નથી. તો એવી પરિસ્થિતિ છે. તે બધી ભૂલ આપણી છે કે આપણે વ્યવહાર જોયો નહીં. જેને દોડાવ્યા, જેણે ઝંડો આપ્યો, જેણે નચાવ્યા એની પાછળ નાચતા નાચતા આજે આપણે બહુ આગળ પહોંચી ગયા. તો કઈ રીતે દેખાશે વ્યવહાર, કઈ રીતે રિવર્સ થશે? હમણાં કોઈ રિવર્સ થાય એવું લાગતું નથી. બહુ આગળ નીકળી ગયા, નાચતો કૂદતો. તો એ રીતે જે કંઈ પણ આજે પરિસ્થિતિ છે એ આપણે વ્યવહાર ના જોયો અને તેને દોડાવ્યા, એની પાછળ આપણે કૂદતા નાચતા ગયા. તો પછી પરિસ્થિતિ કેવી છે આ? તો એ રીતે જે કંઈ પણ પરિસ્થિતિ આવી છે એ આપણી ગલતીને લીધે આવી છે કે વન કરન્સી વન નેશન, વર્લ્ડ ન્યૂ ઓર્ડર, કે વન કરન્સી વન નેશન, કે વન કરન્સી વન નેશન, કે એક કરન્સી એક રાષ્ટ્ર. કે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું છે ત્યારથી કે આ ધરતી માતાનું સર્વે ન થયું હતું, કે માપ મોજ ન થઈ હતી, કોઈ દેશ ન હતા, કોઈ સર્વે ન થયું હતું. જ્યારે સૃષ્ટિનું સર્જન થયું હતું ત્યારે પણ આખા વિશ્વનો વ્યવહાર ચાલતો હતો. કોઈ દેશ ન હતો, આખું વિશ્વ એક હતો, તો પણ આખા વિશ્વનો વ્યવહાર ચાલતો હતો. તે કોના થકી ચાલતો હતો? કે આ ધાન્ય કણી થકી ચાલતો હતો. 1 રૂપી કરન્સી કે ધાન્ય કણી થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલતો હતો, ચાલે છે. કોઈ દેશ ન હતો, કોઈ દેશ ન બન્યા હતા. જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે આખું વિશ્વ એક હતો, ત્યારે પણ વ્યવહાર ચાલતો હતો આખા વિશ્વનો. કોઈ પાર્ટી ન હતી, કોઈ પણ ન હતો, કોઈ ધર્મ ન હતો, કંઈ કશું પણ ન હતો, તો પણ આખા વિશ્વનો જીવ માત્રનો વ્યવહાર ચાલતો હતો. તો કોણ ચલાવતું હતું? એ નોન જ્યુડિશિયલ વ્યવહાર કુદરતી બંધારણ થકી ચાલતો હતો ત્યારે પણ વ્યવહાર આજે પણ ચાલે છે. તો આ સમય આવી રહ્યો છે કે વન નેશન વન કરન્સી, કે વિશ્વની અંદર એક જ કરન્સી રહેશે, કે આખા વિશ્વનો વ્યવહાર આ કરન્સી થકી ચાલે છે. તો એ રીતે કે જે પ્રોમિસરી ડોક્યુમેન્ટ છે, જે કર્જના રૂપમાં લીધેલા છે, અદા કરી દેશે વચન આપીને, તો કઈ રીતે અદા કરશે? આ બધી મોટી મોટી નોટો છે, બેંક નોટ, એ બંધ થવાની છે. બધા બંધ થવાની છે. આ બધાની પૈસાની ખમારી છે કે મારી પાસે બહુ પૈસા છે, ઘર ભરીને પૈસા છે. એ બંધ થઈ જશે તો એમાં જે ટકા આવી જશે ઘરમાં, ખબર પડશે. ખાવાનું હોત તો ફરશે, ઘરમાં તો પૈસા ભરેલા હશે પણ ઘરની અંદર ખાવાનું ન હશે. આવી પરિસ્થિતિ કે ધાન્ય કણી, જો ધાન્ય કણી ખેંચાઈ જશે તો ધાન્ય કણીની પાછળ દોડતા ફરશે. આજે કોઈ કિંમત નથી ધાન્ય કણીની, એ તો એમ જ મળે છે. આમાં જ વરસાદ આવશે ને પાકી જાય છે, એમ જ પાકી જાય છે, કોઈને ધ્યાન નથી. પણ એવા દિવસો આવશે કે જ્યાં દીવો બળશે, જ્યાં ધુમાડો નીકળશે, ત્યાં લોકો દોડતા જશે કે ઘરની અંદર ધાન્ય કણી પણ ન રહેશે. એવી પરિસ્થિતિ આવવાની છે. પૈસા કશું કામ લાગવાના નથી, કે ઘરમાં પૈસા ભરેલા હશે તે કોઈ ખાઈ નહીં શકશે, એ ગધેડો પણ ન ખાશે. દાદાએ કીધું હતું આ પૈસા શું કરો છો? તો આ કુદરતી પરિસ્થિતિ છે. આ કુદરતની હાથમાં છે. એક એક જીવ માત્રનો હિસાબ લેવાનો કુદરતના હાથમાં છે. આજે કેવી પરિસ્થિતિ છે? આજે કેવા દાડા આવે છે કે ધાન્ય કણી જેમ તેમ નીકળે છે. હમણાં પહેલાં તો બહુ પાકતી હતી,
હમણાં ધીરે ધીરે ધાન્ય કણી ઓછી થતી જાય છે. હજુ પણ કેવી પરિસ્થિતિ આવશે? તો એ રીતે જે કંઈ પણ આ વ્યવહાર આવી રહ્યો છે એ કુદરતી હિસાબ આવી રહ્યો છે. કુદરતી હિસાબ, જીવ માત્રનો હિસાબ આવી રહ્યો છે. તો આપણે કઈ રીતે બચી શકીશું? જ્યાં સુધી આ એવિડન્સ સાથે આપણે પુરવાર ન કરી શકીશું ત્યાં સુધી આપણે બચી શકવાના નથી. આપણી વારસાઈ પુરવાર કરી શકવાના નથી. દાદાએ વારસાઈ પર લીધા છે તો વારસાઈ કઈ રીતે પુરવાર કરી શકીશું આપણે? જ્યાં સુધી વારસાઈ પર ના આવીશું ત્યાં સુધી આપણે બચી શકવાના નથી. તો એ રીતે આજે બધાએ વારસાઈ કરી છે, બધા કોની વારસાઈમાં ઘૂસી ગયા છે એનો કોઈ પત્તો લાગવાનો નથી. તો એવી પરિસ્થિતિ આ નિર્માણ થઈ ચૂકી છે ને આવનારા દિવસો કઠિન પરિસ્થિતિ છે એ કુદરતના હાથમાં છે. કુદરત જો વાવાઝોડું લાવે, ભૂકંપ આવે, રેલ આવે, વરસાદ પડે, બરફ પડે તો કોણ રોકી શકવાનું છે? કઈ જ્યુડિશિયલ વીટો પાવરમાં તાકાત છે? તો એ રીતે આવનારી પરિસ્થિતિ કઠિન પરિસ્થિતિ આવી રહી છે, કુદરતી પરિસ્થિતિ. તો આપણે કુદરત સાથે ચાલીશું, નોન જ્યુડિશિયલ વ્યવહાર સાથે ચાલીશું તો આપણે બચી શકીશું, આપણા ઘર પરિવારને બચાવી શકીશું. બસ આટલું કહીને બેસવાની રજા લઉં છું. સકર્તા પિતુ કે જય.